આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સિક્કિમ અને સમગ્ર પૂર્વોત્તર રાજ્યો પર ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત થશે તેવો ભારતનો અભિગમ દોહરાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. સીબીઆઈએ ટ્રાન્સનેશનલ ટેક સપોર્ટ કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 19 સ્થળોએ દરોડા પાડી 6 લોકોની ધરપકડ કરી. આતંકવાદને નાથવાના સંદેશ સાથે ભારતના 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે ઇટાલી, સાઉદી અરેબિયા, કોંગોમાં ભારતનો મજબૂત રીતે પક્ષ રજૂ કર્યો. અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરુષ ડબલ્સ ટીમનો સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. પ્રોજેક્ટ્સમાં નામચી જિલ્લામાં 750 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 500 પથારીવાળી નવી જિલ્લા હોસ્પિટલ, ગ્યાલશિંગ જિલ્લામાં સાંગચોલિંગ પેલિંગ ખાતે પેસેન્જર રોપવે, ગંગટોક જિલ્લાના સાંગખોલા ખાતે અટલ અમૃત ઉદ્યાનમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રાજ્યના 50 વર્ષના સ્મારક સિક્કો, સ્મૃતિચિહ્નો સિક્કો અને સ્ટેમ્પનું પણ વિમોચન કર્યું. ખરાબ હવામાનના કારણે ગંગટોક ન જઈ શકતા શ્રી મોદીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશે સિક્કિમની પ્રગતિ જોઈ છે. सिक्किम में करीब 400 किलोमीटर के नए नेशनल हाईवे बने हैं. गांवों में सैकड़ों किलोमीटर नई सड़कें बनी है. अटल सेतु बनने से सिक्किम की दार्जिलिंग से कनेक्टिविटी बेहतर हुई है. सिक्किम को कालिम्पोंग से जोड़ने वाली सड़क पर भी काम तेजी से चल रहा है और अब तो बागडोगरा गंगटोक एक्सप्रेसवे से भी सिक्किम आना जाना बहुत आसान हो जाएगा. इतना ही नहीं, आने वाले समय में हम इसे गोरखपुर सिलीगुड़ी एक्सप्रेसवे से भी जोड़ेंगे. સિક્કિમ સરકારે સુનવલો, સમૃદ્ધ અને સમર્થ સિક્કિમના નારા હેઠળ 1 વર્ષ લાંબી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે, જે સિક્કિમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, પરંપરા, કુદરતી વૈભવ અને તેના ઇતિહાસને ઉજાગર કરશે. તેમણે કહ્યું હતું કે સિક્કિમના યુવાનો માટે પણ અનેક રોજગારીના અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે. सिक्किम के नॉर्थ ईस्ट के नौजवानों के लिए यहीं पर रोजगार के अनेक बड़े अवसर तैयार होने वाले हैं. आज के इस कार्यक्रम में भी सिक्किम की फ्यूचर जनरेशन की एक झलक मिलती है. आज यहाँ सिक्किम के विकास से जुड़े अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है. इन सारे प्रोजेक्ट से यहाँ हेल्थ केयर, टूरिज्म, कल्चर और स्पोर्ट्स की सुविधाओं का विस्तार हो. सिक्किम के આજે પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાતે છે, જ્યાં તેઓ થોડી ક્ષણોમાં અલીપુરદ્વાર અને કૂચબિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પશ્ચિમ બંગાળથી પ્રધાનમંત્રી સાંજે બિહારની મુલાકાત લેશે અને પટના હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ કાનપુર નગર ખાતે લગભગ 20,900 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે પીઓકેના લોકો ભારત સાથે વધુ આત્મીયતા અનુભવે છે. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા ભારતની સુરક્ષા અને સમૃદ્ધિ બંને માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં દેશના લોકોએ મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતા જોઈ અને અનુભવી છે. ભારતે આતંકવાદ સામે તેની વ્યૂહરચના અને પ્રતિભાવ બંનેને ફરીથી ડિઝાઇન અને ફરીથી વ્યાખ્યાયિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે જ્યારે પણ પાકિસ્તાન સાથે વાતચીત થશે ત્યારે તે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે. आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है. इसका अनुमान आज पाकिस्तान को हो चुका है. हमने आतंकवाद के खिलाफ भारत की स्ट्रेटजी और रिस्पांस दोनों को रीडिजाइन और रीडिफाइन किया है. हमने पाकिस्तान के साथ अपने एंगेजमेंट और स्कोप ऑफ डायलॉग को रिकैलिब्रेट किया है.
अब जब भी बात होगी केवल आतंकवाद पर बात होगी, पीओके पर बात होगी और किसी दूसरे मुद्दे पर पाकिस्तान के साथ बात नहीं होगी। શ્રી સિંહે ઉમેર્યું કે આજે ભારત ફક્ત ફાઇટર એરક્રાફ્ટ કે મિસાઇલ સિસ્ટમ જ નથી બનાવી રહ્યું, પરંતુ અમે ન્યૂ એજ વોરફેર ટેકનોલોજી માટે પણ તૈયારી કરી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મેક ઇન ઇન્ડિયા દેશ માટે નિર્ણાયક ક્ષણ છે અને ભારત જાપાનની જેમ એન્જિનિયરિંગ, ઉચ્ચ ચોકસાઈ ઉત્પાદન અને ભવિષ્યની ટેકનોલોજી માટે વિકાસ કેન્દ્ર બની શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો દિવસ નિમિત્તે વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનના મિશનમાં સેવા આપતા બહાદુર પુરુષો અને મહિલાઓના બલિદાન અને હિંમતનું સન્માન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોના સમર્પણ અને યોગદાન માટે પ્રશંસા વ્યક્ત કરી. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ ગઈકાલે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જાપાની નાગરિકોને લક્ષ્ય બનાવતા ટ્રાન્સનેશનલ ટેક્સ સપોર્ટ કૌભાંડમાં સંડોવાયેલા 2 ગેરકાયદેસર કોલ સેન્ટરોને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. માઇક્રોસોફ્ટ ટેક્સ સપોર્ટના આ કૌભાંડમાં પીડિતોને છેતરવામાં આવતા હતા અને તેમને મ્યુલ એકાઉન્ટ્સમાં ભંડોળ ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આતંકવાદને નાબૂદ કરવા માટે ભારતના અડગ નિશ્ચયને વિશ્વના દેશોને પહોંચાડવા માટે ભારતના સાંસદોનું 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ અલગ અલગ દેશોની મુલાકાત રહ્યું છે. ડીએમકે સાંસદ કે કનિમોઝીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ગ્રીસના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી, જેમાં નાયબ મંત્રી, ગ્રીક સંસદના મુખ્ય સભ્યો, અગ્રણી નીતિ નિષ્ણાતો અને મીડિયાકર્મીઓ સાથે ચર્ચા કરી છે. આ પ્રતિનિધિ મંડળે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નેસ્તનાબૂદ કરવાના ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે ગ્રીસને અપીલ કરી હતી. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે સેનેટની વિદેશ અને સંરક્ષણ સમિતિની પ્રમુખ સ્ટેફનિયા ક્રેક્સી સાથે બેઠક કરી. સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળે જકાર્તામાં ઇન્ડોનેશિયા સ્થિત થિંક ટેન્ક અને શિક્ષણવિદોના વિદ્વાનો અને સંશોધકો સાથે વાર્તાલાપ કર્યો. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પનામા અને એનસીપીના શરદ પવાર જૂથા સુપ્રિયા સુલે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રાષ્ટ્રપતિ પદના નાયબ મંત્રી કેનેથ મોરોલોંગ સાથે વાતચીત કરી અને ભારતના આતંકવાદ વિરોધી વલણને સ્પષ્ટ કર્યું. જ્યારે ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં બીજા એક પ્રતિનિધિ મંડળે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ બિન અહેમદ અલ ઝુબેર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાત્વિક સાઈરાજ, રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરુષ ડબલ્સ ટીમે આજે સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય જોડીએ ઇન્ડોનેશિયન જોડી સબર કાર્યમાન ગુટામા અને મોહરેઝા પહેલવી ઇસ્ફહાનીને એક મુકાબલામાં 19-21, 21-16, 21-19થી હરાવી હવે તેઓ આગામી રાઉન્ડમાં ગૌસેફેઈ અને નૂર ઇઝ્ઝુદ્દીનની મલેશિયન ટીમ સામે રમશે. જોકે પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં એચએસ પ્રણય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રેન્ચ ખેલાડી ક્રિસ્ટો પપાઉ સામે 16-21, 14-21થી હારી ગયા હતા. આઈપીએલ ક્રિકેટમાં પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સ્પર્ધાની ફાઇનલ 3 જૂને અમદાવાદમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સિક્કિમ અને સમગ્ર પૂર્વોત્તર રાજ્યો ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે મુદ્દે જ વાત થશે તેવો ભારતનો અભિગમ દોહરાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. સીબીઆઈએ ટ્રાન્સનેશનલ ટેક્સ સપોર્ટ કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 19 સ્થળોએ દરોડા પાડી 6 લોકોની ધરપકડ કરી. આતંકવાદને નાથવાના સંદેશ સાથે ભારતના 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે ઇટાલી, સાઉદી અરેબિયા અને કોંગોમાં ભારતનો મજબૂત રીતે પક્ષ રજૂ કર્યો. અને સાત્વિક સાઈરાજ, રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરુષ ડબલ્સ ટીમનો સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. હવે પછી આપણે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.